હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલા પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, આજે આપણે પ્રશ્નપત્ર 1 એની અંદર વિજ્ઞાન વિષય છે અને વિભાગ ડી જોઈશું. ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ છે, એનું સોલ્યુશન કરવાના છીએ. ચાલો જોઈ લઈએ. પ્રશ્નક્રમ 47 થી 54 રહેશે. ઓકે, 5 પ્રશ્નો કોઈ પણ લખવાના રહેશે અને 120 શબ્દોની અંદર જવાબ લખવાનો રહેશે. વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગો લખો. વિદ્યાર્થી મિત્રો, તો વિરંજન પાવડર એટલે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ઓકે, એના વિશે આપણે લખવાનું છે. તો ક્લોરીન, જે ક્લોરીન વાયુ છે એની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. જે ક્લોરીન વાયુ હોય છે, Cl કહીએ આપણે, જે ક્લોરીન વાયુ એનો ફોડેલો ચૂનો એટલે કે CaOH સાથેની પ્રક્રિયાથી શું બને છે? આપણું વિરંજન પાવડર બને છે, અને જેને નામ કહી શકીએ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે CaOCl2. ઓકે, એના દ્વારા સંબોધવામાં આવે છે. તો જોઈ શકો છો, Cl2 પ્લસ CaOH એના સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CaOCl2 પ્લસ H2O આપણને કહીએ તો નિપજ તરીકે મળે છે. અને ઉપયોગો તો ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર તેમજ સુતરાઉ કાપડના ઉદ્યોગની અંદર અને માવાના વિરંજન માટે અને લોન્ડ્રીના અંદર ધોયેલા કપડાના વિરંજન માટે અને પીવાના પાણીને જંતુરહિત મુક્ત એટલે કે જંતુથી મુક્ત કીટાણુઓનો નાશ કરવા માટે જંતુનાશક તરીકે. તો આગળ જોઈએ આ પ્રશ્ન. આશા કરું છું કે તમને આવડી ગયો હશે. તૈયાર કરી લેજો. આ પ્રશ્ન પૂછાય એવો છે. જે કે વિરંજન પાવડરની બનાવટ, પછી જે પ્લાસ્ટર ઓફ પેરિસ, અને એક બીજો પાવડર છે વિરંજન પાવડર બ્લીચિંગ પાવડર એટલે કે ધોવાના સોડાની બનાવટ, એ પણ તૈયાર કરી દેજો. આ બ્લીચિંગ પાવડર જે છે, ઓકે, આ બધું વિરંજન પાવડર એ છે. ઓકે, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર આપો. મનુષ્યના પાચનતંત્ર પીએચનું મહત્ત્વ સમજાવો અને પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો. જોઈ લઈએ એના વિશે પણ. એના અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપેલું છે કે પહેલું, આપણા પાંચનની અંદર પીએચનું મહત્ત્વ નીચે પ્રમાણે છે. જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરના અંદરથી હાઇડ્રોક્લોરિક એટલે કે HCl એસિડ સ્ત્રવે છે, એટલે કે નીકળે છે અથવા તો ભળે છે, જે ખોરાકની અંદર ભળી જાય છે. પરિણામે આ એસિડિક માધ્યમનો પીએચ લગભગ 1 થી 3ની વચ્ચે રહે છે. આમાં જઠરને નુકસાન થતું નથી. એટલે કે પીએચ જો HCl જે કાર્ય કરતું હોય એ પીએચ 1 થી 3ની માધ્યમની અંદર રહે તો કંઈ નુકસાન પહોંચતું નથી. પીએચ આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સિન નામના ઉત્સેચકનો સક્રિય કરે છે, જે ખોરાકમાંના પ્રોટીનનું શું કરે છે? પાંચનના અંદર મદદરૂપ કરે છે. અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ એટલે કે HCl ઉત્પન્ન થતો હોવાથી જઠરની અંદર દર્દ અને બળતરા થાય છે, જેને આપણે કહીશું એસિડિટી કહીએ છીએ. જે ગોળીઓ ખાવ છો ને તમે એ. અને વિદ્યાર્થી મિત્રો, એક મસ્ત મજાની સલાહ છે કે જે એને એસિડિટી હોય ને એને જેટલું વધારે પાણી પીએ ને એટલું સારું. પાણી વધારે તમે પીવો તેટલું સારું રહે. જો તમારા કોઈ રિલેટિવને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો આવું કહેજો કે પાણી વધારે પીવો, કારણ કે પાણી એ પણ બીજ કહીએ ને તો બીજ છે. એ પણ ધીરે ધીરે જે એસિડિટી એટલે કે અંદરથી એસિડના શાંત કરી દે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે આપણે શું લઈએ છીએ? મંદ બેઝ પદાર્થો જેવા કે ખાવાના સોડા એટલે કે NH4Cl. ઓકે, જે પ્રશ્નો કીધા હતા ને કે વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર, પછી ખાવાના સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ, આ ત્રણેય પ્રશ્નો મિત્રો પાક્કો કંઈ ને રાતમાં ઉઠાડીને પૂછે ને તોય તૈયાર કરી લેજો. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ઉપયોગ લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન જોઈ ચૂક્યા. આના પછી બીજો બી છે કે જ્યારે મોંના અંદરની પીએચ ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે દાંતનું શયન, એ પ્રશ્ન હતો. એના વિશે જોઈ લઈએ કે દાંતનો સડો શરૂ થઈ જાય છે અને દાંતનું ઉપરનું પડ જે હોય ને સફેદ કલરનું એ કેલ્શિયમ ફોસ્ફેટનું. અને વાસ્તવની અંદર તમને લાગતું હશે કે જે આપણો દાંત રહ્યો એ સફેદ હોય છે. ના વિદ્યાર્થી મિત્રો, આપણો દાંત રહ્યો ને
એ થોડો પીળાશ પડતો હોય છે, એટલે વધારે બ્રશ ઘસઘસ ના કરો કે થોડો પીળો રહી ગયું છે કે કમ્પ્લીટ કહે ને પેલી એડવર્ટાઇઝમેન્ટના અંદર દેખાય છે કે કમ્પ્લીટ સફેદ દાંત, એવું નહીં કરતા. કારણ કે જે કહીએ ને મુખ્યત્વે રંગ તો થોડો પીળાશ પડતો જ હોય છે દાંતનો. કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે. તે પાણીની અંદર ઓગળતું નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ મોંની અંદરની pH જ્યારે 5.5 કરતાં ઘટી જાય ને ત્યારે તે પડરીને ખવાવાનું શરૂ થાય છે. જેમાં જે કોઈ વસ્તુ હોય એની અંદર ઉધઈ કહીએ છીએ ને, ઉધઈ એ આવે એટલે ખવાઈ જાય. એવી રીતે મોં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણોનું શર્કરા એટલે કે મીઠાશ દેવું શર્કરાના વિઘટન કરે છે અને એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના શયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જરૂરી છે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જેવા કે જે એસિડને તટસ્થ કરી દે છે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો બેઝિક પદાર્થો કહે ને ટૂથપેસ્ટ કયા આપણે જે ટ્યુબ કહીએ છીએ, કોલગેટ, પછી બીજી કંઈક અલગ અલગ કંપનીની આવે છે, એની અંદર બેઝિક પદાર્થો જ હોય છે. આગળ જોઈએ. આગળ આપણો પ્રશ્ન છે 39મો કે નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. એસ્ટરીકરણની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો તથા એસ્ટરના ઉપયોગ લખો ને ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો. ચલો જોઈએ એના વિશે પણ. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રીની અંદર PDF મેળવવા માટે આપણો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જાઓ છો. આગળ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીના અંદર કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને એસ્ટીકરણ પ્રક્રિયા કહે છે. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીની અંદર પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનિપજ તરીકે પાણી નીપજે છે. જોઈ શકો છો આ પ્રક્રિયા પણ લખી શકે CH3 - C - OH પ્લસ HO - CH2 - CH3 એસિડ સાથે પ્રક્રિયા કહે છે અને CH3 - C - O - CH2 CH3 વત્તા H2O ઇથાઇનિક એસિડ એસ્ટર. ઉપયોગ જોઈએ તો એસ્ટર એ મીઠી વાસ ધરાવતા સંયોજન છે. તે અત્તર બનાવવા તેમજ અંતરે જે અંતર કહીએ ને આપણે નાખીએ છીએ સેન્ટ, એવું જ અંતર આવે એ અંતર બનાવવા માટે તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે વપરાય છે. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારના અંદર રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. આગળનું જોયું તો આગળનું જોઈ લઈએ તો આગળની અંદર છે કે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો લખવાના હતા, એના વિશે જોઈ લઈએ. તે રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત હોય છે. ઇથેનોઇક એસિડ વાસ ધરાવતું પ્રવાહી છે. તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું હોય છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન અને ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું નીચું હોવાથી શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં તે થીજી જાય છે. તેથી તેને ગ્લિસિયસ એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાણીમાં બનાવેલા 5-8% એટલે 5 થી 8% વચ્ચે સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણોને સરકો એટલે કે વિનેગાર કહે છે. ઓકે, જે વિનેગાર આગળ તમે ભણ્યા 8માની અંદર તમે ધ્યાન આપ્યું હશે તો આવતું હતું કે વિનેગાર ઉમેરો, આમ કરો તેમ કરો પ્રક્રિયાની અંદર, તો એ વિનેગાર આવી રીતે બને. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન હતો આપણો પ્રશ્ન નંબર જોઈએ 50. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષનું બોર્ડનું પેપર છે આરીએ, એટલે થોડું ટફ હતું. ગયા વર્ષનું બોર્ડનું પેપર વિજ્ઞાનનું કહીએ તો ટફ હતું, પણ જેને તૈયારી કરી છે એના માટે સહેલું કહી શકાય. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની છિદ્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને જોઈ લઈએ એના વિશે પણ. ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે વનસ્પતિઓ કહી શકીએ, સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે તેનો ખોરાક તૈયાર કરે છે અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત સમીકરણ 6CO2 + 12H2O અને ક્લોરોફિલની હાજરીની અંદર C6H12O6 બનાવે છે વત્તા
6O2 + 6H2O. ઓકે, આ ગ્લુકોઝ કહેવાય. મિત્રો પૂછાઈ શકે છે 1 માર્ક્સની અંદર. આ તૈયાર કરી દેજો કે ગ્લુકોઝનું સૂત્ર લખો તો C6H12O6. ઓકે, વાયુરંધ્રની આકૃતિ પણ દોરે છે કે મસ્ત મજાની જોઈએ કે રક્ષક કોષો છે, આને રક્ષક કોષો, વાયુરંધ્ર છિદ્ર અને જે હરિતકણ, ખુલ્લો વાયુરંધ્ર, પછી બંધ વાયુરંધ્ર આવું હોય. ઓકે, જોઈએ. ચલો આગળનો આપણો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન કયો છે? આગળનો આપણો પ્રશ્ન છે માનવ પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને માનવ પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકી માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, જે 4 માર્ક્સના પ્રશ્નો હોય ને એની અંદર વાંચવાની અંદર ધ્યાન આપજો. મારે અત્યારે થયું ને કે માનવ પાચન તંત્રની આકૃતિ દોરો. મને પહેલાં એવું લાગ્યું હતું માનવ પ્રજનન તંત્રની આકૃતિ દોરો. ઓકે, એટલે વાંચવાની અંદર ધ્યાન રાખજો. જો તમારે પાચન તંત્રની આકૃતિ માંગી હોય તો પછી તમે પ્રજનન તંત્રની આકૃતિ દોરો તો ન ચાલે. ઓકે, અથવા તો એક મારા ખ્યાલથી એક ઉદાહરણ છે કે મારી સાથે એક વિદ્યાર્થીની ભણે છે કે જેને એવું જ થયું હતું. પાચન તંત્રના વિશે પૂછ્યું હતું અને એને લખ્યું હતું લગભગ શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે લખી દીધું હતું. એટલે તમે પણ ધ્યાન રાખજો, આવી ભૂલ તમે ના કરતા. હર વખતે કહીએ ને, દર વખતે પોતાની ભૂલથી શીખવા એવું જરૂરી નથી. બીજા કોઈની ભૂલથી પણ શીખવું જોઈએ. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ જોઈ શકો છો મસ્ત મજાની. આ મુખ છે, એની અંદર જીભ છે, ઉદરોપટલ આને કહેવાય. આ જે કહે ને સોટી જેવી રચના આડી, અન્નનળી આને કહેવાય. જઠર તો તમને ખબર જ છે. પિત્ત નલિકા છે, આ યકૃત છે, પિત્તાશય અહીંયા છે. યકૃતના અંદરથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે અને પિત્ત નલિકાથી જઠરની અંદર જઈને બધું કહે તો પચાવે છે. સ્વાદુ પિંડ અહીંયા આવેલું છે, નાનું આંતરડું અહીંયા છે, મોટું આંતરડું આવી રહ્યું અને આંતરપૂંછ કહે તો છે એટલું અહીંયા, અને મળદ્વાર આવી રહ્યું. ઓકે, આગળ જોઈએ તો મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો એટલે કે ભાગો. તો મુખ, તો દાંતમાં મુખ વડે દાંતની અંદર નહીં, મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓની અંદર રૂપાંતર થાય છે. લાળ ગ્રંથિના અંદરથી સ્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળ રસ એમાઇલેઝ એટલે કે ટાયલિન ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરાની અંદર વિઘટન પાચન કરે છે. મિત્રો યાદ રાખજો, એમાઇલેઝ અને લાઇપેઝ 2 અલગ અલગ ઉત્સેચક છે. ઓકે, જે એમાઇલેઝ એ મૂઢાની અંદર જે કહે ને શર્કરાનું તે રૂપાંતર કરે છે, શર્કરાની અંદર માલ્ટોઝની અંદર રૂપાંતર કરે છે. એવી જ રીતે જે લાઇપેઝનો ને જઠરની અંદર તે કાર્ય કરે છે. ઓકે, ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકની લાળસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. એટલે કે જે જીભ હોય ફરતી રહે છે, એટલે કે સંપૂર્ણ રીતે લાળ રસ મિશ્ર કરી દે છે. અન્નનળી તો મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે પહોંચે છે. જઠર તો જઠરની દિવાલમાં અંદર જઠર ગ્રંથિઓ આવેલી છે, જે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ કહે છે. જઠરની સ્નાયુમય દિવાલને ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. જે જઠરની સ્નાયુમય દિવાલ હોય એ ખોરાક રહ્યું એને જઠર એટલે કે HCl, પછી પ્રોટીન ઉત્સેચક કહી શકીએ, પેપ્સિન અને શ્લેષ્મા, એ બધા સ્ત્રાવ સાથે મિશ્ર કરે છે અને જે જઠર રસ બનાવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી અને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયાની અંદર મદદ કરે છે. જઠરની અંદર પેપ્સિનની મદદથી ખોરાકમાં પ્રોટીન શું થાય છે, ઘટકનું અસત પાચન થાય છે. એટલે કે થોડુંક પાચન. સામાન્ય પરિસ્થિતિના શ્લેષ્મા જઠરના આંતરિક સ્તનને એસિડ અને પેપ્સિનથી સામે રક્ષણ આપે છે. નાના આંતરડાના અંદર પાચન જોઈએ તો નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ વિદ્યાર્થી મિત્રો લાંબુ છે. આ ખાલી કહેવાય નાનું આંતરડું, વરના તો બહુ મોટું લાંબુ છે. ઓકે, આપણને લાગે કે આ નાનું આંતરડું એટલે બહુ નાનું હશે, ના, મોટા આંતરડાથી પણ કહીએ તો મોટું, ખૂબ જ ગૂંચળામય હોય છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચનના અંદર પૂર્ણ પાચન કરે છે. મોટું આંતરડું તો અપાચિત ખોરાકની અંદરથી વધારાનું પાણી શોષી લે છે અને મળ દ્વારા તો મુદ્રિકા સ્નાયુ દ્વારા મળનું નિયંત્રણ થાય છે તથા મળ શરીરની અંદર બહાર નિકાલ પામે છે. આગળ જોઈએ, આગળ વિદ્યાર્થી મિત્રો શું છે? આગળ આપણો પ્રશ્ન છે કે કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયના અંદર બેઠી છે. કહીએ કે મીના, આપણે નામ લઈ રહી, મીના એ પુસ્તકાલયની અંદર બેઠી છે. તે વ્યક્તિ પુસ્તકાલયની અંદર પોતાની 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે. એટલે કે દૂરનું લખાણ, એટલે કે 15 ફૂટ દૂર મીના વાંચી શકે સ્પષ્ટ રીતે, પરંતુ તેના ટેબલ પર પડેલી પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષરો સ્પષ્ટ રીતે વાંચી શકાતા નથી. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણે પ્રશ્ન આપેલા છે, એના જવાબ લખવાના છે કે તે વ્યક્તિ દ્રષ્ટિની કઈ ખામી ધરાવતી પીડાતી હશે, તે ખામી ઉદ્ભવવાના કારણો જણાવો અને તે ખામી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ માર્ક્સ તમારા 4 છે. ધ્યાન રાખજો, કારણ કે આની અંદર આકૃતિ પણ છે અને નિવારવા માટે કયો લેન્સ ઉપયોગ લેવાશે એ પણ છે. ઓકે, તો તે વ્યક્તિ ગૃહદ્રષ્ટિની ખામી ધરાવે છે, કારણ કે ગૃહદ્રષ્ટિની અંદર
જે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખી શકાય પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખી શકાતી નથી. અને એની કહીએ ને કે ખામી ઉદ્ભવવાના કારણો પણ આપણે જોઈ લઈએ કે ખામી ઉદ્ભવવાના કારણો છે કે આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થતો અથવા તો આંખનો ડોળો ખૂબ જ નાનો થવાથી. આ ખામીનું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે. જોઈ શકો છો આવી રીતે બહિર્ગોળ લેન્સ ફિટ કર્યો છે અને કિરણો એ નેત્રપટલ પર રચ્યા છે. 53મો પ્રશ્ન છે, એના પછી જોઈ લઈએ 53મો પ્રશ્ન. ચલો નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ઘરેલું વિદ્યુત પરિપથના અંદર ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. એના પછી પણ થોડા ઇઝી પ્રશ્નો છે, જોઈ લઈએ. એની અંદર આ મસ્ત મજાનું છે, જોઈ શકો આકૃતિ કેવી મસ્ત મજાની દોરેલી છે, જે ઘરેલું વિદ્યુત પથની આકૃતિ છે. આગળ જોઈએ તો ફ્યુઝ. તો ફ્યુઝના ઉપયોગથી પરિપથની અંદર એ શોર્ટ સર્કિટ અથવા તો બી ઓવરલોડિંગ એટલે કે નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યુત પ્રવાહ ખેંચાવો તેને કારણે થતા અકસ્માતો જોવા કે વિદ્યુત શોક, આગ અને વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે ફ્યુઝ વડે. ઓકે, ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુવાળો ટૂંકો પાત્રો અથવા તો ટીન પ્લેટ તાંબાના તારનો બનેલો હોય છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે, તેથી પરિપથ ખુલ્લો બની જાય છે. અર્થિંગ વાયર વિશે જોઈ લઈએ. ચલો અર્થિંગ વાયર. તો અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે. અર્થિંગ વાયરને ઉપયોગમાં મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોનો સુરક્ષા ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે, એટલા માટે અર્થિંગ વાયરને પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળો વહન પથ એટલે કે વાહક પથ પૂરો પાડે છે અને તેથી તે વિદ્યુત સાધન વાપરવાને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરો. કે આ 54મો પ્રશ્ન છે, વાંચી લઈએ એના અંદર શું આપેલું છે. 54મો પ્રશ્ન આ રહ્યો આપણો કે નીચેના પ્રશ્નના જવાબ આપો. ઓઝોન કેવી રીતે બની શકે અને તે સમીકરણ સહિત સમજાવો. કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમે શું યોગદાન આપી શકો? તમારા વિચારો જણાવો. મને એક સરે કીધું હતું 2024ની અંદર કે જે કહે ને કે રિઝલ્ટ પૂરેપૂરું રિઝલ્ટ ખાલી વિજ્ઞાન વિષય ઉપર ડિપેન્ડ કહી શકાય. કારણ કે જો વિજ્ઞાનની અંદર તમારા જે ટોપર હોય ને એના માર્ક્સ પણ ગયા 2024ની અંદર વિજ્ઞાનની અંદર ઓછા આવી છે. ઓકે, જે ટોપર કહી શકે એના પણ ઓછા કહી શકીએ આપણે, કારણ કે થોડું ટફ પેપર હતું. વિભાગ ડીની અંદર પણ ટફ કહી શકાય, કારણ કે આવા બે પ્રશ્નો હોય એટલે લખવાની અંદર પણ જોઈએ ને વધારે વાર લાગે અને થોડા યાદ કરવા પણ મુશ્કેલ થઈ જાય. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું છે. ઓઝોન O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. ઓક્સિજન O2ના અણુ પર પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન એટલે કે O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન એટલે કે O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ જે ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોનનું અણુ બનાવે છે. જેને O2 હતો એને યુવી કિરણોના કારણે 2 અલગ અલગ પરમાણુ બન્યા અને એક પરમાણુ એ બીજા અણુ સાથે જોડાઈને ઓઝોન સ્તર બનાવે છે. આગળ જો તો બીજો આપણો પ્રશ્ન હતો કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? તમારા વિચાર સ્પષ્ટ કરો. તો મારા વિચાર સ્પષ્ટ છે કે પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા એટલે કે નેપી પેડ વાપરવા, વસ્તુને ભરવાની થેલીઓ પુનઃ વપરાશની અંદર લઈ શકાય તેવી ખરીદી અને પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ પર પહેલાં પધાર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે વ્યૂ ડાઉન જઈ રહ્યા છે આપણી ચેનલ પર, તો વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આપણું ગ્રોથ વધારે થાય અને મારો ગ્રોથ થશે તો હું તમારો ગ્રોથ કરીશ. ઓકે, તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.